શું બ્રહ્માંડ કોઈ નિયમથી ચાલે છે? શું સૃષ્ટિ, વિનાશ અને પુનર્જન્મ પાછળ કોઈ અદૃશ્ય વિજ્ઞાન છે? પ્રાચીન ઋષિઓ કહે છે, આ સમગ્ર બ્રહ્માંડ 5 શક્તિઓથી સંચાલિત થાય છે અને આ 5 શક્તિઓનું સ્વરૂપ છે પંચમુખ શિવ. આ માત્ર પ્રતીક નથી, આ અસ્તિત્વનો શાશ્વત સૂત્ર છે. વેદ, આગમ, તંત્ર અને ખાસ કરીને કાશ્મીર શૈવ દર્શન અનુસાર શિવના 5 મુખ સૃષ્ટિના 5 નિયમ છે. આ 5 ક્રિયાઓ છે: સદ્યોજાત, સર્જનનું દ્વાર; અઘોર, સ્થિતિ અને સંતુલન; વામદેવ, સંહાર અને પરિવર્તન; તત્પુરુષ, તિરોભાવનું રહસ્ય, નું રહસ્ય; અને ઈશાન, અનુગ્રહ અને પ્રકાશ. આ માત્ર આધ્યાત્મિક કલ્પનાઓ નથી, પરંતુ ઊર્જા, સમય અને ચેતનાની મૂળ પ્રક્રિયાઓ છે. સદ્યોજાત એટલે હમણાં જ જન્મેલું. આ તે શક્તિ છે જ્યાંથી દરેક ક્ષણે સૃષ્ટિ જન્મે છે. બ્રહ્માંડનો વિસ્તાર, એક વિચારનો જન્મ, એક બાળકનો જન્મ, આ બધું સદ્યોજાતનું પ્રતીક છે. દરેક સવાર જ્યારે તમે જાગો છો, તમારા અંદર પણ સૃજન ફરી શરૂ થાય છે. અઘોર, જે ઘોર નથી, જે ભયંકર નથી. આ સંતુલન અને સંરક્ષણની શક્તિ છે. ગ્રહો પોતાની કક્ષામાં ગતિ કરે છે, હૃદય સતત ધબકે છે, જીવન યથાવત ચાલે છે. આ બધું અઘોરની સ્થિતિ શક્તિ છે. જ્યારે મન શાંત થાય ત્યારે અઘોર આપણી અંદર સક્રિય બને છે. સંહારનો અર્થ માત્ર વિનાશ નથી, પણ પરિવર્તન છે. જૂનું સમાપ્ત થશે ત્યારે જ નવું જન્મે છે. પાંદડા પડે છે, શરીર નષ્ટ થાય છે, જૂના વિચારો તૂટી પડે છે. આ વામદેવની ક્રિયા છે. મૃત્યુ પણ સૃષ્ટિનો એક ભાગ છે. તિરોભાવ એટલે આવરણ, ઢાંકવું. આ તે શક્તિ છે જે સત્યને ઢાંકે છે. માયા, અજ્ઞાન, અહંકાર, આ બધું તિરોભાવનું સ્વરૂપ છે. જ્યારે આત્મા પોતાનું સાચું સ્વરૂપ ભૂલી જાય ત્યારે આ શક્તિ કાર્યરત થાય છે. પરંતુ સાધના દ્વારા આ આવરણ દૂર પણ થઈ શકે છે. ઈશાન, સર્વોચ્ચ દિશા, આ અનુગ્રહ અને જ્ઞાનની શક્તિ છે. જ્યારે સાધકને અનુભવ થાય કે તે પોતે જ બ્રહ્માંડ છે, તે ઈશાનનો અનુગ્રહ છે. આ મુક્તિ છે, આ જાગૃતિ છે. શું આ 5 શક્તિઓ આપણા અંદર છે? હા. દરેક વિચારમાં સૃજન છે, દરેક શ્વાસમાં સ્થિતિ છે, દરેક પરિવર્તનમાં સંહાર છે, દરેક ભ્રમમાં તિરોભાવ છે અને દરેક જાગૃતિમાં અનુગ્રહ ગ્રહ છે. ધ્યાન, પ્રાણાયામ અને જપ દ્વારા આ 5 શક્તિઓનો અનુભવ કરી શકાય છે. આ માત્ર જ્ઞાન નથી, આ એક જીવંત અનુભવ છે. બ્રહ્માંડ બહાર ક્યાંય નથી, તે તમારા અંદર જ છે. જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે પંચમુખ શિવના 5 દ્વાર તમારા અંદર ખુલે છે અને ત્યારે સમજાય છે, સૃજન, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ બધું એક જ ચેતનાની લહેરો છે. તો મિત્રો, આજના આ વિડિયો તમને કેટલો જ્ઞાનવર્ધક લાગ્યો? કોમેન્ટ કરી જરૂર જણાવો. ઓમ નમઃ શિવાય.